એક જણ શું કે ખબર મને કે ભાષ્યમાં એમ લખ્યું છે કે પહાડ ઉલ્લંઘાઈ જાય તો પછી સૂતક ન પાળવું પડે, નદી ઉલ્લંઘી જાય પછી સૂતક ન પાળવું પડે કે. મેં કીધું ભલામણ દેશકાળ પ્રમાણે એનું અર્થઘટન કરવાનું હોય. તે દાડ લખ્યું વાત સાચી, કારણ કે પહાડ ઉલ્લંઘે એટલે એ અંતર વસ્તુ હોય તો અંતર ન્યા પોગતા પોગતા એ સમાચાર પોગતા 10 દાડા થઈ જાય, હું તો પૂરું થઈ ગયું એટલે ન પાડવાનું લખ્યું છે. હવે તો અમેરિકા અહીં દીકરો બોમ્બ થાય પહેલા સમાચાર લગભગ 5 વાગે બોમ્બ થવાનો છે. ડોક્ટરે એપોઇન્ટમેન્ટ આપી છે કે 5 વાગે બોમ્બ થાય. હવે બોમ્બ થયા પહેલા બોમ્બમાં ખબર પડે ને, એ કોઠારી હું ઠેક ઇંગ્લિશ તો કોઠારી મળ્યું આવડવા ગ્રેજ્યુએટ છે ને. એમ તેમ નથી, પોપટ હતા નહોતા ના આવડે. પોપટ હતા બોન એટલે જો એમ વિદેશ તારા મને કે મને જ ઇંગ્લિશ આવડે. ના બાપા અમારે પોપટ હતા ઇંગ્લિશ આવડે. વાત કર આલી મળ્યા તે એમ ભારે મોટી ધાડ મારી. 5 વાગે બોન થવાને એને બદલે 4:45 ને સમાચાર જાય. 5 વાગે લગભગ ઘડિયાળને કાંઠે બોન થાય. ઓલા 5 વાગે રીંગવા શું થયું બોલો. એટલે અત્યારે સૂતક પાળવું પડે. અહીં ઇન્ડિયાનું હોય તો અમેરિકા પાળે છે, પાળવું જ જોઈએ. અમેરિકાનું હોય તો અહીં પાળવું જોઈએ. સૂતક પાળવું જ જોઈએ. જન્મનું 10 દાડાનું એમાં વિભાગ છે પાછો. જન્મ મૃત્યુમાં 7 પેઢી અંદર સૂતક હોય ને તો 7 દી પાળવું પડે. 14 પેઢી અંદર હોય ને 8 થી 14 પેઢી તો 3 દિન પાળવું પડે. 14 પછી એટલે 15 થી 21 પેઢી સુધી હોય ને તો 1 દિવસનું પાળવું પડે. અને 21 પછી હોય તો સ્નાન માત્ર રહે. એવું ભાષ્યનું વિધાન છે. પાળવું જોઈએ સૂતક. બધા વિધાન અલગ અલગ છે. એમાં સૂતિકા હોય, ઘણી ફેર ફોન આવે એટલે હું કહી દઉં એટલે મારે ફોન ન આવે. સૂતિકા હોય એટલે માનો દીકરો કે દીકરી જન્મે તો એના બાપાને પિતાને કે વગેરે વગેરે 10 દાડા પાડવું પડે. પણ સૂતિકા જે હોય એને દીકરો જો જન્મે તો 10 + 21 દિવસ પાડવું પડે. દીકરી જન્મે 10 + 30 એટલે 40 દી પાડવું પડે. પણ સૂતિકાને પોતાને માને પોતાને. આ બધા વિધાનો છે. આ શું કામને આમને તેમને બહુ લાંબુ ન કરવું એટલા માટે જે લખ્યું છે આપણા હિત માટે લખ્યું. ક્યારેક આપણને આજ સમજાય અથવા તો કાલ સમજાય. જો કે હવે તો સાયન્સ આવ્યું એટલે બધાને સમજાવવા મળ્યું કે રજાસવાલા ધર્મ લોકોને પાળતા ને, રજાસવાલા ધર્મયુક્ત હોય ને કોઈ ઓપરેશન કરવા પર એની દ્રષ્ટિ પડે તો ગુમડા નથી રૂજાતા. આજ એ ઓપરેશનથી રૂજાવતી આજ બધાને સ્વીકારવું પડે. અથાણા ઉપર એની દ્રષ્ટિ પડે અથાણું બગડી જાય. એટલે શાસ્ત્રમાં જે વાત બતાવી છે આપણા હિત માટે છે, માટે બધાએ પાળવું. આ બધી શાસ્ત્રની મર્યાદા છે એને રાખવી, એમાં આપણું हित है। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। हर कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।